નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દુનિયાના સૌથી ઊંચા આર્ક બ્રિજનું કાશ્મીરમાં લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી। રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરતા રિઝર્વ બેંકના ગવર્નર। ગુજરાત સહિત દેશભરમાં વધતા જતા કોરોનાના કેસથી લોકોમાં ફરીથી ચિંતા। જામનગરમાં આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી આવી રહ્યા હોય ચાલી રહી છે તડામાર તૈયારીઓ। જામનગરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે આજે શુક્રવારે સાંજે યોજાતું રૂટ પરનું રિહર્સલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચેનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઐતિહાસિક પળ ભારતીય રેલવે માટે એક મોટી ઉપલબ્ધિ છે। ઉદ્ઘાટન અને નિરીક્ષણ બાદ વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી। તેમણે USBRL પ્રોજેક્ટ પર કામ કરનારા શ્રમિકો સાથે પણ સંવાદ કર્યો હતો। તેમણે ઉધમપુર, શ્રીનગર, બારામુલ્લા રેલ લિંક પર કટરાથી શ્રીનગર સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી। આ 272 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ 43,780 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેમાં 119 કિલોમીટર લાંબી 36 સુરંગો અને 943 પુલનો સમાવેશ થાય છે। આર્કિટેક્ચરલ અજાયબી સમાચારના રેલવે બ્રિજ નદીની સપાટીથી 359 મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જે તેને વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ બનાવે છે। આ 1315 મીટર લાંબો સ્ટીલ આર્ચ બ્રિજ ધરતીકંપ અને પવનની તીવ્ર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિશિષ્ટ રીતે એન્જિનિયર કરવામાં આવ્યો છે। આ પુલનો એક મુખ્ય પ્રભાવ જમ્મુ અને શ્રીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધારવાનો રહેશે। આ પુલ પર દોડતી વંદે ભારત ટ્રેન દ્વારા કટરા અને શ્રીનગર વચ્ચેની મુસાફરીમાં માત્ર 3 જ કલાક જેટલો સમય લાગશે, જે હાલના મુસાફરીના સમયમાં 2 થી 3 કલાકનો ઘટાડો કરશે। આ ઉપરાંત અંજી બ્રિજ ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ છે, જે પડકારજનક ભૂપ્રદેશમાં દેશની સેવા કરશે। રિઝર્વ બેંકે આજે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી છે। રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે। આ સાથે હવે રેપો રેટ 5.50% થઈ ગયો છે। છેલ્લા 6 મહિનામાં સતત ત્રીજી વખત RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। અગાઉ ફેબ્રુઆરીમાં RBI 25 બેઝિસ પોઈન્ટ અને તેના પછી એપ્રિલમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો। ત્યારબાદ રેપો રેટ 6% આવી ગયો હતો। દેશમાં નાણાંની માંગ ધીમે ધીમે ઘટી રહી છે। ક્રેડિટ વૃદ્ધિ, ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તે જ સમયે ફુગાવો પણ નરમ પડ્યો છે અને છેલ્લા 3 મહિનામાં સરેરાશ 4%થી નીચે રહ્યો છે। જો કે RBI દ્વારા નવી જાહેરાતને પગલે છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો છે અને આ સાથે લોકોને હવે મોટી રાહત મળશે કે કેમ તેમના EMIમાં ઘટાડો થઈ શકે છે। RBI રેપો રેટ ઘટાડતા આગામી દિવસોમાં જુદી જુદી બેંકો લોનના વ્યાજદર ઘટાડી શકશે, જેને કારણે લોકોને ઓછા વ્યાજદરવાળી હોમ તથા ઓટો લોન ઉપલબ્ધ થઈ શકશે અને વ્યાજદર ઘટતા લોનના માસિક હપ્તા નાના થઈ શકશે। ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઝડપી વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે। દેશમાં સક્રિય કેસોની સંખ્યા 5000ને પાર કરીને 5364 પર પહોંચી ગઈ છે। COVID-19 હવે 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂક્યો છે, જેમાં કેરળ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બન્યું છે। છેલ્લા 24 કલાકમાં આ મહામારીના કારણે કેરળમાં 2 દર્દીઓના મોત પણ થયા છે, જ્યારે કર્ણાટક અને પંજાબમાં પણ એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે। આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કેરળમાં હાલમાં 1679 સક્રિય કેસ છે, જે દેશમાં સૌથી વધુ છે। ત્યારબાદ ગુજરાતમાં 615, પશ્ચિમ બંગાળમાં 596, દિલ્હીમાં 592 અને મહારાષ્ટ્રમાં 548 સક્રિય કેસ નોંધાયા છે। કર્ણાટકમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 451 થઈ ગઈ છે, જ્યારે તમિલનાડુમાં આ આંકડો 221 પર પહોંચ્યો છે। દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે। કોરોનાના સતત વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ અને સરકાર એલર્ટ મોડમાં આવી ગયા છે। કેરળની હોસ્પિટલોમાં મોક ડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે, જેથી કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે તૈયારી કરી શકાય। હિમાચલ પ્રદેશમાં હોસ્પિટલ પરિસરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે અને મંડીમાં
કોવિડ માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. હોસ્પિટલોમાં આવતા 5% ઇન્ફ્લુએન્ઝા અને 100% ગંભીર તીવ્ર શ્વસન બીમારી સંબંધિત દર્દીઓની કોરોના તપાસ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો કોઈને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવા લક્ષણો અનુભવાય તો નજીકના આરોગ્ય કેન્દ્રોમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં સીએમ આગમનની તૈયારી, રિયલ્સલ અને કોર્પોરેશનમાં પણ સાફ સૂફી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતો ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની.
RERA approved, clubhouse, gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શુક્રવારે 6 જૂને રાજકોટની મુલાકાતે છે અને આવતીકાલે શનિવારે 7મી જૂને મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે આવવાના છે. જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે જો કે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રીનો કાફલો આવતીકાલે શનિવારે સવારે 10:15 વાગ્યા આસપાસ એરપોર્ટ ખાતે આવી પહોંચે તેવી ધારણા છે. ત્યાંથી મુખ્યમંત્રી સીધા કાર્યક્રમના સ્થળ ટાઉન હોલ ખાતે જશે. ત્યારબાદ બપોરે 12:15 વાગ્યા આસપાસ કલેક્ટર કચેરી ખાતે એક બેઠકનું આયોજન થયું છે, જેમાં મુખ્યમંત્રી સ્થાનિક અધિકારીઓને જરૂરી બાબતોનું માર્ગદર્શન આપશે. ત્યાર પછી લંચના સમય બાદ બપોરે 1:45 વાગ્યે આસપાસ ફરીથી કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી છે અને ત્યાર પછી 3 વાગ્યા આસપાસ રાજ્યના ખાસ વિમાનમાં મુખ્યમંત્રી એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે. મુખ્યમંત્રીની જામનગર મુલાકાત પહેલા જરૂરી કામગીરીઓ માટે કોર્પોરેશન દ્વારા ટાઉન હોલ ખાતે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે અને માઇક વગેરે સાધનો કાર્યરત છે કે કેમ તેની ચકાસણીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આવતીકાલે શનિવારે ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બંદોબસ્તની જગ્યાઓ વગેરે નક્કી કરવા આજે પોલીસ વિભાગે પણ ટાઉન હોલની મુલાકાત લીધી હતી.
હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી આવતીકાલે શનિવારે ટાઉન હોલમાં એક કાર્યક્રમ દરમિયાન ખાતમુહૂર્ત અને લોકાર્પણ અંગેની વિધિઓ પૂર્ણ કરશે. જામનગર શહેર જિલ્લાના જુદા જુદા 30 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જે તમામ કામોની કુલ રકમ ₹430 કરોડ આસપાસ જાહેર કરવામાં આવી છે. આજે શુક્રવારે સવારે આ માટેની તૈયારીઓના ભાગરૂપે કોર્પોરેશનના અધિકારીઓ તથા પોલીસ વિભાગે ટાઉન હોલ ખાતે જરૂરી બાબતોની ચકાસણી અને ચર્ચા વિચારણાઓ કરી હતી. આ તકે કોર્પોરેશન વતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી ઇજનેર ભાવેશ જાની વગેરે હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે શનિવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા હોય આજે શુક્રવારે સાંજે મુખ્યમંત્રીની સુરક્ષા કામગીરીઓ સંભાળતી ટીમ દ્વારા જામનગરમાં રિહર્સલ રાખવામાં આવ્યું હતું. આ રિહર્સલની પ્રક્રિયા દરમિયાન જામનગર એરપોર્ટ ખાતેથી ટાઉન હોલ અને ટાઉન હોલથી કલેક્ટર કચેરી તથા સર્કિટ હાઉસ તેમજ ફરીથી કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ મુજબનું રિહર્સલ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રીના કાફલાના વાહનો અને જામનગરના પોલીસ વિભાગ સહિતના વાહનોને જોડવામાં આવ્યા હતા. અને આજે શુક્રવારે સાંજે આ રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ તકે રિહર્સલના સમગ્ર રૂટ પર સુરક્ષા સહિતની વ્યવસ્થાઓનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી આવવાના છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન જામનગર મહાનગર સંકુલ ખાતે જનરલ બોર્ડ માટેનું જે અટલ બિહારી વાજપેયી ભવન બન્યું છે તેનું લોકાર્પણ થવાનું છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી મહાનગર સેવા સદન સંકુલની મુલાકાત લે ત્યારે સમગ્ર સંકુલ સુંદર લાગે તે માટે કોર્પોરેશનના વિવિધ વાહનોને પાર્કિંગમાં ગોઠવી દેવામાં આવ્યા છે અને કોર્પોરેશન સંકુલમાં ઝાડના ડાળી પાંદડા વગેરેનો જે કચરો પડ્યો હોય તે કચરાનો નિકાલ કરવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન સંકુલમાં આ પ્રકારની સફાઈ ક્યારેય જોવા મળતી નથી, જે દર્શાવે છે કે અધિકારીઓ અને પદાધિકારીઓને સંકુલની નિયમિત સ્વચ્છતા અને સુંદરતા જાળવવામાં રસ નથી, પરંતુ મુખ્યમંત્રી આવી રહ્યા હોય આ પ્રકારની કામગીરીઓ જોવા મળી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શેર બજારમાં તેજી અને ગોકુલનગરમાં વીજ ધાંધિયા સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं.
फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, મોબાઈલ 81 415 56 633। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કર્યા પછી આજે એટલે કે 6 જૂને શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 746 પોઈન્ટના વધારા સાથે 82,188 પર બંધ થયો હતો। નિફ્ટી પણ 252 પોઈન્ટના વધારા સાથે 25,003 પર બંધ થયો હતો। આજના કારોબારમાં બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને મેટલ શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો। શ્રીરામ ફાઇનાન્સનો શેર 5.46% અને બજાજ ફાઇનાન્સનો શેર 4.90% વધ્યો હતો। JSW સ્ટીલનો શેર 3.56% વધ્યો હતો। જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં સેંકડો રહેવાસીઓ વારંવારના વીજ ધાંધિયાથી પરેશાન છે। આ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ન હોવા છતાં PGVCL દ્વારા આ વિસ્તારોમાં ઉદ્યોગોને વીજ જોડાણો આપી દેવામાં આવ્યા છે, જેને પરિણામે આ વિસ્તારના રહેવાસીઓને વીજ વિક્ષેપનો સામનો કરવો પડે છે। આ રહેવાસીઓએ 1 મહિના અગાઉ પણ વીજતંત્રને લેખિત રજૂઆત કરી હતી। આમ છતાં 1 મહિનાની અંદર વીજતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને આ રજૂઆત પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું નથી। તેથી આ વિસ્તારના રહેવાસીઓ ફરી એક વખત ગોકુલનગર ખાતે આવેલી વીજતંત્રની કચેરીએ ધરણા ઉપર બેસી ગયા હતા અને આ રહેવાસીઓએ વીજતંત્રને એવી ચીમકી આપી છે કે તંત્ર દ્વારા આ રહેવાસીઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે। આ સમગ્ર વિષય અંગે પાણાખાણ વિસ્તારના એક સ્થાનિક રહેવાસી મુકેશ ચાવડાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। અમારી સમસ્યા એવી છે કે વારંવાર વીજ ધાંધિયાઓથી પરેશાન થઈ અને અમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર ઉદ્યોગ ઝોન સ્થાપિત કરવામાં આવ્યો છે એને જે રદ કરવામાં આવે અને અમારા વિસ્તારને જે વીજળી પૂરતી મળવા પાત્ર છે એ વીજળી અમને પૂરતી મળી રહે એના માટે અમે આજથી 5/5/2025 ના રોજ અમે લેખિત અરજી પણ કરી હતી। ત્યારે સાહેબને અરજી આપી તેનો કોઈ નક્કર જવાબ નથી મળ્યો કે નથી કોઈ હજી અમારું સોલ્યુશન આવ્યું। આજે ફરી પાછા અમે PGVCL કચેરીએ તમામ વિસ્તારવાસીઓને સાથે લઈ અને આજે અમે ફરી પાછી અરજી કરવા આવ્યા છે કે જે વારંવાર અમને વીજ ધાંધિયાઓ થાય છે અને જે વારંવાર આ જે વિક્ષેપ પડે છે એ ન થાય, જેની કાયદેસર તમે સર્વે કરો, જે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નથી એને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી લો અને અમારા વિસ્તારને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે બાબતે અમને એક નિષ્ઠાપૂર્વક કામગીરીની સહાનુભૂતિ આપો અને અમારા વિસ્તારમાં શાંતિપૂર્વક વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહે એ માટે અમે આજે ફરી પાછા અમે વીજ તંત્રને અરજી કરવા આવ્યા છે। અને અત્યારે અમે જો વીજ તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આથી પણ ઉગ્ર આંદોલન કરશે, જેનો જવાબદાર PGVCL રહેશે। જામનગરમાં થોડા દિવસ અગાઉ 3 શખ્સોએ પોતાની ખોટી ઓળખ આપીને એક યુવાન પાસેથી ₹20,000નો તોડ કર્યાના પ્રકરણમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી અને આ શખ્સોના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારબાદ પોલીસે રિમાન્ડ દરમિયાન આ શખ્સો પાસેથી ગુનામાં વપરાયેલી એક કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ 3 શખ્સો પૈકી 2 શખ્સો પોતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે એમ કહ્યું હતું અને એક શખ્સે પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી। આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 દિવસ અગાઉ નકલી પોલીસ અને પત્રકાર અંગેનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનામાં 3 આરોપી, એકનું નામ છે મનીષ ઉર્ફે મનોજભાઈ સૌજીભાઈ મગવાનિયા, વિજયભાઈ બુધાભાઈ મકવાણા અને સુરેશ રણમલભાઈ કારાણી, આ 3 આરોપીઓને જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને ત્રણેયના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ લેવામાં આવેલા હતા। ના રિમાન્ડ દરમિયાન કુલ 4,16,650નો મુદ્દામાલ, જેમાં જે સ્વિફ્ટ કારનો ઉપયોગ થયો હતો ગુનાના કામમાં, એક સ્વિફ્ટ કાર તેમજ એક મોટરસાઇકલ અને બાકીના રોકડા રૂપિયાનો કુલ કરીને 4,16,650 રૂપિયા રિકવર કરવામાં આવેલા છે।
અને હાલ આગળની તપાસ ચાલુ છે. જામનગર પોલીસે 2 તસ્કરોને ઝડપી લીધા હોવાની જાહેરાત કરી છે. પોલીસે એમ જાહેર કર્યું છે કે આરોપીઓ પાસેથી મોબાઈલ અને ટેબ્લેટ મળી કુલ 14 નંગ ચોરીના મુદ્દામાલ તરીકે મળી આવ્યો છે. આ મુદ્દામાલની કિંમત આશરે 1 લાખ આસપાસ છે અને આ આરોપીઓના સની અને વિક્રમ હોવાનું પોલીસે જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંને આરોપીઓએ જુદી જુદી જગ્યાએથી મોબાઈલ અને ટેબ્લેટની ચોરી કરી હતી. ત્યારબાદ બાતમીના આધારે પોલીસે આ શખ્સોને ઝડપી લીધા છે. આ અંગે સિટી ડીવાયએસપી ઝેરવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ગઈકાલે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળેલી હતી. જે બાતમીના અન્વયે 2 આરોપી છે સન્ની જગદીશભાઈ સરવૈયા અને વિક્રમ ઉર્ફે રોટી સુરેશભાઈ પરમાર, આ બંને આરોપીઓ પાસેથી કુલ અલગ અલગ કંપનીના કુલ 14 જેટલા ટેબ્લેટ અને મોબાઈલ ફોન્સ મળી આવેલા છે. આ તમામ ડિવાઇસીસ ચોરી કરીને મેળવેલા હોય અને અલગ અલગ જગ્યાએથી એમને આ બનાવને અંજામ આપેલો હોય. તો આ બંને આરોપીઓ સાથે આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને કુલ મુદ્દામાલ 1,18,500 રૂપિયાનો કબજે કરવામાં આવેલો છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ નજીક રહેતા 28 વર્ષના કેતુલ જીતેશભાઈ વારાએ પોતાના ઘરમાં ચાદર વડે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. કલ્યાણપુર તાલુકાના માલેતા ગામના 60 વર્ષના સનીબેન નથુભાઈ બથવાર નામના વૃદ્ધાએ બીમારીના કારણે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જામનગરમાં એસટીના વર્કશોપમાં ડીઝલની ચોરી થાય છે એવા આરોપસર જે તે સમયે સિક્યોરિટી ઓફિસર અને ડ્રાઈવર સહિત 3 કર્મચારીઓ વિરુદ્ધ કેસ થયો હતો. અદાલતમાં ત્રણેય આરોપીનો છુટકારો થયો છે. લાલપુર તાલુકાના મેઘપરમાંથી બંગાળના એક શખ્સને નકલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો ઝડપી લેવામાં આવ્યો છે. જામનગરના જોગણીનગરમાં રહેતા માધવભાઈ ગણેશભાઈ ભાટીની પરિણીત પુત્રી બિંદિયાબેન પિતાના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. યાત્રાધામ દ્વારકા ખાતે ગોમતી ઘાટમાં ગઈકાલે ગુરુવારે જામનગરની એક યુવતીનું ડૂબી જવાથી મોત થયા પછી દ્વારકા કલેક્ટરે ગોમતી ઘાટ પર લોકોને સ્નાન માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજ્ય સરકારે સંભવિત ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની યાદી બનાવવા જાહેર કરેલી યોજનામાં એવું બહાર આવ્યું છે કે જામનગર જિલ્લામાં 6120 બાળકો અભ્યાસ છોડી દે તેવી શક્યતા છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે શુક્રવારે સવારે કાલાવડ નાકા બહાર આવેલા કતલખાના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરજરમાં રહેતા મચ્છાભાઈ મુળુભાઈ વેસરાની 19 વર્ષની પુત્રી હીરુબેન ઘરેથી ગુમ થયાની પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરના 46 વર્ષના જિગ્નેશભાઈ ગુણવંતરાય ખેતિયાએ રાજકોટના સબીર નાગોરી વિરુદ્ધ ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દુનિયાના સૌથી ઊંચા આર્ક બ્રિજનું કાશ્મીરમાં લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી. રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરતા રિઝર્વ બેંકના ગવર્નર. ગુજરાત સહિત દેશભરમાં વધતા જતા કોરોનાના કેસથી લોકોમાં ફરીથી ચિંતા. જામનગરમાં આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી આવી રહ્યા હોય ચાલી રહી છે તડામાર તૈયારીઓ. જામનગરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે આજે શુક્રવારે સાંજે યોજાતું રૂટ પરનું રિહર્સલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.